સુરતમાં ભૂતિયા ડિમોલિશનના મુદ્દાના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે। ભૂતિયા ડિમોલિશનના મુદ્દે આખરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। પાલિકા કમિશનરે તપાસ માટે 6 સભ્યની એક કમિટી બનાવી છે અને આ કમિટીમાં મનપાના 2 ડેપ્યુટી કમિશનર, 1 એડિશનલ સિટી એન્જિનિયરનો સમાવેશ છે। તેની સાથે જ મનપાના 2 કાર્યપાલક એન્જિનિયર, 1 ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ કરાયો છે। તપાસ કમિટીનો અહેવાલ રિપોર્ટ પાલિકા કમિશનરને રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને આ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જે પ્રકારનું આ ડિમોલિશનનું આ સમગ્ર તરકટ જે સામે આવ્યું હતું, આખરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। તપાસ કમિટી કયા પ્રકારે આગળ તપાસ હાથ ધરશે? જી બિલકુલ, નાસિરનગર જે પ્રમાણે ડિમોલિશન થયું હતું ત્યારે એક પણ અધિકારી આ બાબતે યોગ્ય જવાબ આપતા નહોતા। ઉપરાંત જે રીતે અત્યારે હાલ શાસક પક્ષ દ્વારા પણ કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો હતો। જોકે કમિશનર જોડે જે રીતે ઔપચારિક બેઠક કર્યા બાદ જે રીતે યોગ્ય ન્યાય મેળવવા માટે કોંગ્રેસ છે એ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। જે પ્રમાણે અત્યારે હાલ ડિમોલિશનની કામગીરીમાં કોણ છે આ ડિમોલિશન કરનાર તે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે। ત્યારે આજે જે મનપા કમિશનર છે તેમના દ્વારા જે 6 લોકોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમને અત્યારે હાલ જે રીતે રચના કરવામાં આવી છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 6 અધિકારીઓ છે આ તમામ બાબતને લઈને તપાસ કરશે અને રિપોર્ટ છે એ મનપા કમિશનરને સુપ્રત કરવામાં આવશે। આ બાબતે જવાબદાર કોણ છે એ બાબત નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। જી ધનરાજ, આભાર આપનો આ માહિતી માટે। તો આખરે આ ડિમોલિશન કોણ કરી ગયું તેને લઈને તપાસ કમિટીની રચના।